ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે જરૂરી સહાયના આકારણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વડોદરાના સાંસદ ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયાએ હાજરી આપી હતી। આ કેમ્પમાં દિવ્યાંગજનોને તેમની જરૂરિયાતો અનુસાર વિવિધ સહાયક ઉપકરણો અને સાધનો પૂરા પાડવામાં આવ્યા। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોના જીવનને સરળ બનાવવાનો અને તેમને સમાજમાં સમાન તકો પ્રદાન કરવાનો છે। એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનોને વ્હીલચેર, કૃત્રિમ અંગો, શ્રવણ સાધનો, બ્રેલ કિટ્સ અને અન્ય જરૂરી સાધનો આપવામાં આવે છે। આ સાધનો દિવ્યાંગજનોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરે છે અને તેમને સ્વતંત્ર જીવન જીવવામાં સક્ષમ બનાવે છે। વડોદરામાં યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો અને તેઓને તેમની જરૂરિયાત મુજબના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને સમાજમાં સમાન તકો મળે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સાથે જ જ્યારે આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે તે પૂર્વે વડોદરાની દિયા ગોસાઈને ટ્રાયસિકલ આપી